જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બધાને ગુડ મોર્નિંગ। કેમ કે આજ તો ઘણા દિવસથી મેં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો અને આજ તો હું બ્લોગ સ્ટાર્ટ કરું છું। અને તો આજ તો આપણે ઘણું બધું હજી કામ પણ પડ્યું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો આપણે કામ પણ બાકી છે। તો આપણે પહેલાં ડેવિડભાઈને શ્રેયાંશભાઈને ગુડ મોર્નિંગ કરી અને પછી આપણે મળીએ આપણા સાહેબને। ડેવિડભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। તું શું કરસ? લેસન આમ કર તો ખરા, બતાય તો ખરા। આમ જો ડેવિડ છે ને 12 અક્ષરી લખે છે, ક કાકી આખી। તો શ્રેયાંશભાઈને હવે આપણે ગુડ મોર્નિંગ કરીએ। તો શ્રેયાંશભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। હાલો ભાઈ, એનું ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું કામ કરો? કાલે જો ને વાસણ ને હું સાફ કરી રહ્યો છું હજુ, ને આ પ્લેટફોર્મ ને થોડુંક બાકી છે અને નીચે પોતા મારવાને બાકી છે, હંજવારી કાઢવાની। ચલો બટા અહીંયા લાય, હું હંજવારી કાઢી લઉં, લાય બાકી છે કોસું વારવાનું છે વેરે। પણ તમે ઘરનું કામ કરો ને બધાને ખબર પડી જાય। કચરા પોતા વાસણ ને બધું તમે સાફ કરો ને બધાને ખબર પડી જાય। બોલ છો હવે કોઈ દી બ્લોગમાં? તો પણ એમાં હું વાંધો, હું એક થોડો કરું છું, બધાય કરે છે। કોઈ બધાય નથી કરતા। તમે આ તો કોઈ બતાવતું ને મેં બતાવ્યું એટલે છે એવું છે। હા, બધાય કરે કામ ઘરનું ઉતારે અંતે। હું તો ખાલી એટલું જ કામ કરું છું, બાકી કપડા હોય ને ધોવે છે। છે કે એવું છે? એટલે હશે। લાય લાય હાવણે લાય, નકર પાછું હું કાઢવા પડું, નકર મગજ મારી થાય ખોટી। ખાય તો મને ખબર છે તું અત્યારે છે ને આમ હતે હા કળાય વાતો કરી, પણ નહીં કામ કરવા લાગો તો પછી બાતી મારી હારે। હા હા। બધું કામ કોણ કરે ઘરનું? મમ્મા મમ્મી નથી કરતી। જેવું હતું ને એવું છોકરાએ કહી દીધું રેડ। હે ચલો, બધું ઘરનું કામ કોણ કરે? પપ્પા કરે। પપ્પા કરે। એ તો જે ના હોય એને જ કે હો રેડ। હા, હા, હા। ના હા કોણ કામ કરે છે ઘરનું? હે આ તો મજા ને હા છે કુલા માથે કોણ કરે છે? મમ્મી કરે છે। પપ્પા કરે કોણ? છોકરાઓને ખબર કોણ કામ કરે? હા એમ શું- શું- એટલો હાવણીનો ડર લાગે હા ડર તમે જવો એ તો તમે છોકરાને બતાવો તો પછી ડર જ લાગે। બંધ કરી અને મને કામ હાલ કસરું પીડ્યું બધું હજી વાળવા નીકળ્યા હાલ। જો કેટલું કસરું પડ્યું છે। હા હા તો અંદર કચરા પોતા થાય છે। જરીક નીચે વાંકા વળો, ફ્રીજની નીચે જ કાઢો હમણાં। બસ અહીંયાથી કચરું કાઢવાનું છે। તે કીધું દરેક વાટા વળો એમ, તો હું તો હાવ વાતો વળી જાઉં લે ભાઈ। એમ નહીં, હાવેણી લઈને વાંકા વળો। એમ વાતું વળાવવું જોઈએ ને। જો જો આવી હાથમાં કોને હાવેણી શોભે છે એ કોમેન્ટમાં કહેજો। જો જો કેટલું કામ કરે, કોકને લાગે કે આ આમાં 25 કચરો ક્યાં છે પણ મેં હજી સાફ કરી નાખ્યું છે। જો દેખાય કચરો તો અમે ક્યાંય ન હોય। જો દેખાય કચરો? નહીં નહીં ન દેખાય હોય જ નહીં, મારું સાફ કરેલું છે ને એટલે ક્યાંય ન હોય। તો બાકી તે સાફ કર્યું હોય તો બધે કચરો જ પડ્યું હોય। બાકી તો, હે તો આપણે બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છે। કચરા પોતા ને એવું બધું કરી નાખ્યું છે। હાંજવારી કાઢીને વાસણ બાસણ ધોઈને પ્લેટ વાસણની ખાટલી વાડા મૂકે ભાઈ, ઈ કોણ ઉટકશે? હું ઉટકે કાઈ ઈ તમારે ઉટકવાની છે। કપડા ડોલ ભરીને ધાબે મૂકી જાવ। એલા તું આ વૈશમાં બોલ મને હતું આવું વયસમાં ક્યાંથી હું આ છોકરાને લેસન કરાવું, તમારે ધ્યાન નથી કાઈ? ભાઈ મને ખબર છે ઉટકવાનું બાકી છે, પણ તું વૈશમાં હું કામ કહેશો એમ તો? હા તો તમે એમ કહો આ તો આખો દિવસ વાળા પડી ગઈ છે। બોલો હા તમે એમ કહો હું કામ કરીને ફ્રી થઈ ગયો। કામ કરીને ફ્રી નહીં, ખાટલી એક વાસણ પડ્યા ને એક કપડા ડોલ ભરી। અરે કપડા હું નથી ધોવાનો। કપડા ધોવાના નથી, ખાલી ફૂંકવાના। ધોવાય તો ગેસ મશીનમાં। હું હુકવી ને કેમ ફૂંકવશો ને પહેરવાના તમારે હા નથી મારે। એટલું કામ કરી દીધું સારું જ કહેવાય કઈ એમ વાતો નહીં, કરે પહેરવાના તમારે હા નથી મારે। હા એ તો મેં આજ બે જાહેર કર્યું એટલે, બાકી નકર વેકેશન પડ્યું હતું ને હું જ કામ કરું છું ઠીક, બધું। હા, હા। હું તો આમ બેડ છે, ડબલ બેડ ના બેડ ઉપર આરામ કરું છું। વેકેશન પડ્યું ને તો હું જ કામ કરું છું હતું। હા હા તો બધું કામ દેખના પપ્પાએ કર્યું છે એટલે હું તો ફ્રી થઈ ગઈ છું વહેલી। હજી 10 જ વાગ્યા છે અને ડેવિડભાઈને ટ્યુશનનું હોમવર્ક બાકી છે, તો હું હોમવર્ક કરાવું છું। એને 12 અક્ષરી આપી છે હોમવર્કમાં। પછી ડેવિડના પપ્પા બધી રસોઈ બનાવી નાખશે, એટલે આજ તો મારે હાવ નેટ આરામ જ છે। તો મારે ખાલી ડેવિડને હોમવર્ક જ કરાવવાનું છે। ક કા કી 12 અક્ષરી આપી છે લેસન કરવા, અને આ ડેવિડભાઈ અમારે ઘરે હોમવર્કમાં કરે છે।
હવે કો કે એક કલમનો કો કે કલમનો કો હા પછી એક ઊભો લીટો કર અને એક માથે લીટો કે અહીંયા ઉપર કે હા હવે અહીંયા એવું ક કર પછી પાછો લીટો કર અને પાછું માથે બે માત્રા કહું કે બે લીટા કે બારીએ કેમ ઊભા ત્યાં બારીએ ઊભા ઊભા હું જોવો છો આમ રસોડામાં રસોઈ બનાવવાની રસોઈ બનાવવા જાવ એમ કહું શાક બનાવવાનું છે હજી રોટલી બનાવવાની છે રસોઈ હું કાંઈ બનાવવા નથી મેં એટલું કામ કરી દીધું કચરા પોતાના કપડાને એવું ધોઈ નાખ્યું છે અંદુ ધોઈ નાખ્યું છે એટલે હું એવું કાંઈ કામ કરવા નથી રસોઈનું તો કોણ કરશે હું કરે હા રસોઈ હું બનાવે કઈ તું જ બને ને રસોઈ હું થોડો હું બનાવ નહીં કરવા મને નથી આવડે હું તો કઢીને ખીચડી કરી દે રસોઈ હું એ જ બનાવવાનો તાર બનાવી તો બનાવી દેવાના નકર હું તો કામમાં હું ટાકી ગયો છું દે હું તો મારી પાસે કરાવવાનું લે એક ખાલી એટલી મદદ કરી દે તાકે ઓલું કરો ને ઓલું કરી ગયો ઓલું કરી ગયો હું કઢીને ખીચડી બનાવી દે ખાઈ લેવો ને કઢી ખીચડી આ ખાય એટલે હું કઢી ખીચડી તમને બીજું આવડે હું કઢી ખીચડી છે એમ નહીં કઢી ખીચડી ખાવા ને જરી કામ કરી ત્યાં કઢીને ખીચડી હું બનાવી તમે ખાઈ લેવો ને વાહ હે વાહ હા તે હા બહાર બે આવી ગયું તો મશીનમાં કપડાં ધોવાઈ ગયા તો ઉપર જઈ અને હુકાઈ આવો મશીનમાં કપડાં કાઢી જો પેલા ફટાફટ હુકાઈ આવો પછી રસોઈ બનાવવા વળગો આવો એટલે કપડાં નથી મારે ધોવાનું હોય એટલે ધોવાનું નથી ખાલી હુકવવા જ જવાના મેં તમને કીધું ધોવાય તો મશીને ધોઈ નહીં ખા આ ઘડિયાળમાં 11:30 વાગ્યા રસોઈ બનાવવાની છે હજી એટલે હું તારો ઘર વાળો છું કામ વાળો નથી હા તું એટલું બધું પ્રેશર થી અંદર રાખશો આંધો એટલે તો પણ બીજા હાથને ખબર પડી જાય ખબર પડી જાય તો શું છે આ માલો ઊભા થાવ આ માલવા મળો તમે કોઈ છે ને મહેરબાની કરીને કોઈ લગ્ન ન કરતા હો હા હા નહીં કરે પેલા ગાલ લાલ કરીને હસતું મોઢું રાખવું જોઈએ એની કરતા જો હા હા પેલા કામ કરો આ શાક બધું ધોઈ નાખો હાલો આપણે જો સરસ મજાને આ કાકડી લઈ આવ્યા છે કોણી હરખી હરખી ધોવો ભાર દઈને ધોવો પેલા હું આ જામફળ ધોઈ નાખું હા પેલા છે ને હું આ જામફળ ધોઈ નાખું કેમ એટલે પછી આ ખાવા જ ખવાય ને ચાલુ મને સાલુમાં કાંઈ નહીં કામ થાય આ કાકડી બાકડી હજુ લઈ આવ્યો છું કારણ કે જ્યાં કે ટેમ્પો વાળાને થોડું બતાવે કહેવાય કે હું કઈ ઘરનું કામ કરું છું હા હા સરખા ધોઈજો ટમેટા હરકા જ ધોવાય છે તો આપણે બકાલું બધું ધોવાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે શાકભાજી બધું ધોવાઈ ગયું ને તો હવે મશીનમાં કપડાં કાઢી અને ધાબે જઈ ફૂંકાઈ આવો ચલો ભાઈ આપણે કપડાં કાઢી લઈએ આજ આપણે આ કામ કર્યા વગરનો છૂટકો નથી આપણે કપડાં ધોવાઈ ગયા છે ધાબે મૂકવા જવાના છે તો તગારું ભરે કઈ બાજુ જાવ હા ચોખા તપાવવા નાખવા જાઉં છું કાટલે એવું છે હા હા ભાઈ એના કપડાં બદલે હા ભાઈ આવ્યો છે તો હવે તારે તો આજ પોરો હોય છે ને આરામ નેટ આરામ હવે ભાઈ એમાં બાઈ કપડાં સૂકવી હે તો ખબર પડી ને કે બાઈના ઘરમાં શું કામ હોય આપણે એમ કહીએ કે બાઈ નવરી તું નવરી જ નથી થતી મારે વેકેશન પડ્યું ને ત્યાંથી તું નવરી જ નથી તો જોઈ લીધું આજ રસોઈ તો મેં બનાવી નાખી છે તો રસોઈ બની ગઈ છે તો હાલો હવે આપણે જમવા બેસી જઈએ આ તો હું હારી ને મેં રસોઈ બનાવી નાખી નકર રસોઈ તમારા પાસે બનાવડાવે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લો આગળ ભૂંગળા તળી લો અને ડાળ વગર નાખો પણ જમવા બેસી જાવ હાલો સીધા આ તો તું હારી છો આવી છો હારી છો તો તારથી માથા ભરે કેવી છે તો એ તમારે વિચારવાનું હવે હે એ તમારે વિચારવાનું
મારે વિચારવાનું છે હા આજે મને ભૂખ લાગી મને જમવા આપે આજે મને જમવા દે એ તો હું હારી ને ત્યારે વળી દાળ ભાત ને એવું બનાવી નાખ્યું ને કાકડી છે ને બધું તમારે જ બનાવવાનું રહેતા આજ તો હા વો હા વો નહીં હો જમવા દે. એમ નહીં હવે આજ ખબર પડી ગઈ હે હા 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 હવે આજ ખબર પડી હે હવે આજ ખબર પડી ગઈ કે ઘરમાં કેટલું કામ હોય હવે કેહો કોઈ દી કે તું હું વેકેશન પડ્યો તે તું નવરી જ. નહીં નહીં હે? હું નહીં હવે કોઈ દી ન કહું ને નહીં કે નહીં હું થાકી ગયો હતા હે હું આવ થાકી ગયો મને જમવા દે મને ભૂખ લાગી તો હવે હું એવી રીતે કહીશો કોઈ દી ઓર્ડર નહીં નહીં ઓર્ડર ન કરો હવે હે? કોઈ નહીં. મને આજ મને હે મને ભૂખ લાગી. તો હવે કોઈ દી ઓર્ડર થાય ખબર પડી જાય ને કે ઘરમાં કેટલું કામ હોય ઈ. આ તો 12:30 વાગે ને તો ખાઈ તૈયાર થઈ જાય ને એટલે બધું બોલતા આવડે કેવું તમારે પણ આદમીને કેવું હારું હવાનું આ ઉઠી નાહી ધોઈને કપડાં નાસ્તા કરી અને આ રખડવાનું વેકેશનની આમ કોઈ દી કીધું કે અમને વેકેશન પાડો એમ આ તો આજ કામ કર્યું હતું એને ખબર પડી કે આમ કામ થાય એમ કામ કરીને કેવા ઉઈ ગયા છે એને કેટલી નિરાશ છે એ તો હવે ખબર પડી કે આજ હું એટલો થાકી ગયો એમ બાયું કામ કરે તો કે તમને નવર્યું જ નથી થતું તમને નવર્યું જ નથી થતું નવર્યું ક્યાંથી થાય કેમ કે એને તો ખાઈ પીને સુઈ જવાનું હોય વેકેશન છે તે દિવસના એક ધારો કુવાનું જ કામ કરે તો એને આજ ખબર પડી કે એટલું કામ છે એમ તોય બપોર વિશે બાયું હુવે નહીં તો કેવો લાગ્યો આપણો આ વિડીયો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને થોડો પ્લીઝ સપોર્ટ પણ કરજો આવતા વ્લોગમાં મળીશું બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ